લાલાભાઈ આહિર આવ્યા કિંજલ દવેના સપોર્ટમાં કે ભાઈ અત્યારે કિંજલબેન દવેનો વિરોધ થાય। આજે હું તમામ લોકોને 18 વર્ષને કહેવા માંગુ કે જે દિવસે કિંજલબેન દવે ઉપર કીર્તિ પટેલે ખોટા આક્ષેપ કર્યા હતા, ખોટા રીતે બદનામ કર્યા હતા કે ક્યારે। નમસ્કાર મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો બધાને ખબર જ હશે કે 2-3 વર્ષ પહેલા કિંજલ દવેની સગાઈ તોડવામાં આવી હતી। ત્યારબાદ કિંજલ દવે ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી હતી। તો મિત્રો હવે જ્યારે ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી તેમ એમના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા હતા અને ફોટા અને વિડીયો વાયરલ થયા તેમ બ્રહ્મ સમાજ ગુસ્સે થયો। જ્યાં દર્શક મિત્રો હમણાં શિવોરીની અંદર બ્રહ્મ સમાજ દ્વારા બેઠક કરવામાં આવી હતી। એ મીટિંગની અંદર કિંજલ દવે અને પોતાના પરિવારને સમાજની બહાર કરી નાખવામાં આવ્યા છે અને સમાજના કોઈના લગ્ન થતા હોય તો કિંજલ દવે અને એમના પરિવારને આમંત્રણ આપવું ન, અને કિંજલ દવેના લગ્ન હોય તો પણ સમાજના કોઈ પણ વ્યક્તિને જવું નહીં એવું સમાજ દ્વારા કરવામાં આવ્યું છે। જોવા જઈએ સમાજની અંદર કોઈ સારું કામ થતું હોય કે પછી દીકરા દીકરીના લગ્ન હોય તો કિંજલ દવેને આમંત્રણ આપવામાં ના આવે એવું કહેવામાં આવી રહ્યું છે। તો મિત્રો તમે પણ વિડીયોની અંદર જોઈ શકો છો, સોશિયલ મીડિયાની અંદર કિંજલ દવે પણ વિડીયો શેર કરીને કહી રહ્યા છે। તો મિત્રો હાલ વાત કરવામાં આવે તો લાલાભાઈ આહિર પણ કિંજલ દવેના સપોર્ટમાં ઉતર્યા છે। જી આ દર્શક મિત્રો, તમે વિડીયોની અંદર પહેલી વાર આવ્યા છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો સાંભળો તમે આ લાલાભાઈ આહિર શું કહી રહ્યા છે। પટેલ જેમ આવે એમ આક્ષેપ કરતી હતી, જેમ આવે એમ વર્તન કરતી હતી, અભદ્ર વર્તન કરતી હતી। કીર્તિ પટેલ ત્યારે તમે કેમ વિડીયો ન બનાવ્યો, કે ક્યારે તમે કેમ એમ ન કીધું કે કિંજલબેન અમે તમારા